હું છું અલ્પેશ દેસાઈ. મારી યુટ્યુબ ચેનલ ડિસ્કશન વિથ અલ્પેશ દેસાઈમાં આપ સૌનું સ્વાગત કરું છું. સાથે જ એક એવા સમાજસેવી કે જેમણે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઘણા બધા સમાજ સેવાના કાર્યો કર્યા છે. આપણે એમની સાથે વાત છે હેમરાજભાઈ ડાકોર, માલધારી પેજ ફેસબુકમાં જે પોતે ચલાવી રહ્યા છે, અને આપણે એમના અંગત જીવન વિશે પહેલો વાત કરીએ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અવસર આપ્યો. લગભગ મને આ ઇન્ટરવ્યુ કંઈ ફાવતું નથી, મને બોલવાનું ઓછું ફાવે. હું પડદા પાછળનો માણસ છું, હું પડદા પાછળ કામ કરતો માણસ છું. ઓકે, ધન્યવાદ. તો મને તમારા પર્સનલ જીવન વિશે જણાવો જરા, કે તમારું બાળપણ કેવી રીતે ગયું અને બાળપણથી લઈ અને યંગ એજ સુધીમાં તમારા કાર્યો અને તમારા સંઘર્ષો વિશે જણાવો. હું મૂળ ગામ મારું છે ને બોરસદ તાલુકાનું કરભા ગામ છે, જે આણંદ જિલ્લામાં આવેલું છે. મારા દાદા વર્ષોથી ડાકોર આવ્યા હતા. ડાકોરથી આગળ એવાય બધું સેટઅપ કરેલું. મારો જન્મ ઉમરેઠ પણ થયો હતો. મારા મમ્મી હાલ હયાત નથી, મારા પપ્પા પણ દેવ થઈ ગયા છે. હું નાનો હતો ત્યારે મારું ભણતર તો લગભગ ડાકોર અને અમદાવાદમાં ઈસનપુરમાં જ પૂરું થયેલું છે. ઈસનપુરમાં હું ધોરણ 3માં ભણતો હતો, અને વેકેશનની અંદર હું ઈસનપુરની અંદર કેલેન્ડરનો ધંધો પણ કરતો હતો. હું વિકાટાથી કેલેન્ડર લાવી ઈસનપુરમાં કેલેન્ડરનો ધંધો કરતો. વેરાઈ માતાનું મંદિર છે જે એની સામે મારી લારી રહેતી હતી. અને વેકેશન જ્યારે વધારે પડે, મહિના 2 મહિના, તે દરમિયાન હું અમદાવાદ આવું ને નારોલ ફેક્ટરીમાં કામ કરતો હતો. અને સવારે વહેલો ઉઠીને હું ગીતા મંદિર દૂધ લેવા જતો હતો. ત્યાંથી દૂધ લઈને આવીને ઘરે મૂકીને ઈસનપુર જયકુંજ સોસાયટીમાં રહેતો હતો. ત્યાં દૂધ મૂકી પછી ત્યાંથી હું સવારે જોબ પર જતો રહેતો હતો. એ રીતે પહેલેથી સંઘર્ષપૂર્ણ જીવન રહ્યું છે. અને કુદરત હવે તો બધું સારું છે, અને બધી રીતે હવે ભગવાનની દયા છે. તો હેમરાજભાઈ, તમારું ભણતર ક્યાં સુધી, એમ એજ્યુકેશન તમે કેટલું ભણેલા? એજ્યુકેશન એકચ્યુઅલી મારે તો ભણવું હતું વધારે, અલ્પેશભાઈ. બરોબર છે. ભણવામાં પણ મારે બધું સારું હતું, પણ 12મા ધોરણ સુધી હું ભણ્યો છું. મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. બરોબર. મારે કોલેજ બી કરવી હતી, પણ આર્થિક પરિસ્થિતિને લઈને હું આગળ ભણી ના શક્યો. એ એક દુઃખદ વાત છે મારા માટે. પણ કંઈ વાંધો નહીં, મારે જે કરવું હતું મારે એ થઈ ચૂક્યું છે સમાજ માટે. બરોબર છે, 100%. તો હેમરાજભાઈ, આપણે મેં સોશિયલ મીડિયામાં ઘણી વખત તમને જોયા છે, એક્ટિવલી વર્ક કરો છો, બરાબર. તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે તમે માલધારી પેજ નામનું પેજ સ્ટાર્ટ કરો અને એનાથી સેવા કરો? કેમ કે જનરલી મેં એવું જોયું છે કે જે વ્યક્તિ સેવાઓ કરતા હોય છે, દરેકને પોતાનો અલગ રીતે સેવા કરતા હોય છે, દરેકના પોતાના અલગ એજન્ડાઓ ઉપર કામ કરતા હોય છે. તમે આજે આધુનિક યુગમાં અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આજે સેવાકીય કાર્યો કરો છો, તો એ વિચાર ક્યાંથી આવ્યો ને તમે ક્યારથી પેજ સ્ટાર્ટ કર્યું છે? જી અલ્પેશભાઈ, લગભગ 2006-07માં હું ઓર્કુટ વાપરતો હતો. ત્યારબાદ હું ફેસબુકમાં આવ્યો. ઓકે. અને જે રીતે ઇન્ટરનેટ બી બહુ મુશ્કેલીથી મળતું. બરાબર છે. પછી 2008ની અંદર મેં ફેસબુકની અંદર એક ગ્રુપ બનાવ્યું હતું, રબારી હે રામ રામ અને ભલે પધાર્યા. એમાં હું હતો, એક મોહનભાઈ હતા ડીસાના, જે મુંબઈ રહેતા હતા, પછી એક રાજભાઈ સાવધારિયા, જે ઓસ્ટ્રેલિયા રહેતા હતા. અને એ ગ્રુપ દ્વારા, ફેસબુકના ગ્રુપ દ્વારા અમે જે સમાજને જે પ્રશ્નો કે બીજું કોઈ હોય અપડેટ, એ અમે ગ્રુપમાં અપડેટ કરતા હતા. ત્યારબાદ અમે બધા છૂટા પડ્યા, અને ત્યારબાદ 2017ની અંદર મેં માલધારી પેજ બનાવ્યું. અને માલધારી પેજ દ્વારા મને એમ થયું કે આપણે એમાં સમાજના પ્રશ્નોને વાચા આપી, એટલે સમાજના જે પ્રશ્નો હોય આપણે પેજ ઉપર મૂકતા, પેજ પર મૂકી અને એને સમાજના દરેક ખૂણે સરકાર સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે આપનું ગૌરવ આપણા ગોપાલકો સિરીઝ ચાલુ કરી હતી, જેમાં સમાજના જે સારા માણસો હોય, દરેક જો કોઈ સારા જ છે, પણ જેને સમાજ માટે કંઈક કર્યું છે એમના માટે આપણે એક સિરીઝ ચાલુ કરીને એમાં ઇન્ટરવ્યૂ લેતા હતા. આપણા મનીષભાઈ જોગરાણા હોય, અલ્પેશભાઈ મોયર હોય, મહેશભાઈ હોય, દરેક મિત્રો. તમે પણ સપોર્ટમાં હતા, તમે ઘણી જગ્યાએ આ બધા કાર્યક્રમો એટેન્ડ કર્યા છે. અને એ રીતે આપણે સમાજમાં મદદરૂપ થવાની એક ભાવના કેળવી, અને એમાં આપણને ઘણી સફળતા મળી. અને ત્યારબાદ માલધારી પેજ દ્વારા આપણે, જેમ કે એક પ્રથમ પ્રશ્ન થયો હતો, હું પહેલાં ગુજરાત માલધારી સેનામાં પણ હતો, અને તેમાં ગુજરાત માલધારી સેનાનો જે બહોળો ફેલાવો, એમાં મારો ખૂબ મોટો હાથ હતો. તે વખતે ખારીની અંદર એક માલધારીને ત્યાં વાણામાં સિંહ પડ્યા અને લગભગ 70 ઘેટાનું મારણ કર્યું. એ ફર્સ્ટ ટાઈમ તે વખતે અમે એ સોશિયલ મીડિયામાં આર્થિક અભિયાન ઉપાડ્યું, અને લગભગ એમાં અમને 65 થી 70 હજારની મદદ મળી હતી.
અને બીજી અમારા કનુભાઈ ગોલતર અમરેલી જિલ્લાના માલધારી સેનાના પ્રમુખ હતા અને એક બીજા સાહેબ PSI હતા મારા ખ્યાલથી વિરમગામની આસપાસના. તેમને ફોરેસ્ટ દ્વારા 2,71,000નો ચેક અપાયો હતો. અને એ તમે આ સોશિયલ મીડિયા દ્વારા આ અભિયાન કરી, આર્થિક અભિયાન, અને એ ભાઈને મદદરૂપ બન્યા હતા. તે પછી તો ઘણા અભિયાન કર્યા છે. તમે જો કે મારા ખ્યાલથી ઉના સાઈડે છે, પછી ગીરની અંદર ઘણા છે, પછી બોરીચાનું છે, અને એવા ઘણા છે, અંબાજી હોય, એવા ઘણા આપણે ગણી ના શકીએ. એમાં લગભગ અત્યાર સુધીમાં આપણે 90 લાખ રૂપિયાની મદદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી. બહુ જ સરસ, ખૂબ જ સરસ. અને એ ખરા અર્થમાં સોશિયલ મીડિયાનો સાચો સદુપયોગ કરવાનું આપણે એ કર્યો છે. હા, 100%. ત્યારે ઘણા મિત્રો છે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરે છે, ઘણા વાદ વિવાદ બી ચાલતા હોય. તો મારું માનવું એમ છે કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી આપણે સમાજને કઈ રીતે મદદરૂપ બનીએ એ તરફ આપણે જવું જોઈએ હંમેશા. 100%. સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે સારું કામ કરી શકીએ છીએ, એવું નથી. લોકો ઘણા કહે છે કે સોશિયલ મીડિયાથી કશી નથી થતું, જમીન લેવલે કરવું પડે. જમીન લેવલની વાત સાચી છે, પણ સોશિયલ મીડિયા એ બહુ મોટો અવાજ છે. અચ્છા, તો હેમરાજભાઈ, તમે જે જમીન લેવલની વાત કરી રહ્યા છો કે ભાઈ સોશિયલ મીડિયા તો ઠીક છે, એની સાથે જમીન લેવલ પણ કાર્ય કરવું પડે, તો આમાં તમે જમીન લેવલે આઉટસાઇડ જઈ અને શું શું કાર્યો કર્યા? જમીન લેવલે તો ઘણા એવા કાર્યો છે કે જ્યારે કે લંપી હતો કચ્છની અંદર શરૂઆત હતી, તે વખતે અમે અશ્વિનભાઈ કરોત્રા જે ગોંડી શહેરના કુવન સામે રહે છે, પછી અમારા નડિયાદથી ખંભાળીના દશરથભાઈ જે ડૉક્ટર છે, પછી સુનિલભાઈ જે ડૉક્ટર છે, પશુ ડૉક્ટર, એ ડાકોર અત્યારે ગૌશાળામાં સેવા લે છે, કુલદીપભાઈ એ પણ પશુ ડૉક્ટર છે, તે પણ ડાકોર ગૌશાળામાં સેવા લે છે, રાકેશભાઈ હતા, તે સિવાય પીપળાવના એક ડૉક્ટર હતા, એમનું નામ મને યાદ નથી. અમે લોકો 5-6 દિવસ લંપીની અંદર ત્યાં આગળ સેવા આપી છે. ત્યાં આગળ લંપીમાં અમે રસી આપી હતી ગાયોને. ત્યાં પરિસ્થિતિ જો એટલી ભયંકર હતી, દરેક ગાયોને એવા બોલ્લા બા લોહી પડે, અને એવી પરિસ્થિતિમાં અમે 3-4 દિવસ આવ્યા હતા. અને એ શરૂઆત અમે જ કરી હતી લંપીની દવાની. ત્યારબાદ બધું શરૂ થયું. ત્યારબાદ તો ઘણા લોકોએ આ સેવા આપી છે. અને લંપીમાં અમે બધે લગભગ ધાનેટી હોય કે વરસામડી હોય, જે કચ્છના ઘણા એરિયા છે, ટપ્પર બી ગયા, ખોખરા બી ગયા છે, જે એ બધા જગ્યાએ અમે જઈને આ ગાયોને રસીકરણ કર્યું હતું. એમાં ગાયોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એક નંદીને તો એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને પેશાબ કરવામાં બી તકલીફ પડે. અને એ લંપીવાળા એ જે નંદી હતો એને જે અમે ઇન્જેક્શન આપ્યું રસી, ત્યારબાદ બીજે દિવસ સવારે અમે જોયું તો ખરેખર એને બહુ રાહત હતી તેમાં. એવા ઘણા કાર્ય છે જે આપણે કર્યા છે. તે સિવાય આપણે પાણીદરા સંમેલન હતું, ત્યાં પણ ગયા હતા. ગીરની અંદર ઘણીવાર હું, અનિલભાઈ, નવગનભાઈ નાગલધામ, જલંધરમાં ગયા હતા અમે. ત્યાં આગળ પણ અમે ત્યાં ગયા છે જમીન લેવલે ઘણી જગ્યાએ ગયા છે. એવું નથી કે અમે સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયાથી પણ થાય છે. જેમ કે તળાજામાં જબરદસ્ત પૂર આવ્યું હતું, લોકોને માથા સુધી પાણી ભરી ગયા હતા. તે વખતે અમને ખાવાની બી તકલીફ હતી. તે વખતે અમે દાતાઓનો સંપર્ક કરીને તાત્કાલિક ત્યાં આગળ અમારા આકાશભાઈ છે, વેરાવળ છે, તાત્કાલિક એમના થ્રુ કરિયાણાની કીટ તૈયાર કરીને ત્યાં એમને પહોંચાડી હતી. જે બેઠા બેઠા બી થાય છે, સોશિયલ મીડિયાથી બી થાય, જમીન લેવલે પણ થાય. કામ કરવું હોય તો તમે કોઈ પણ રીતે કરી શકો છો. કર્મનો સિદ્ધાંત છે, જેને કર્મ કરવું છે એ ગમે ત્યાંથી કરી શકે. તમારી કામ માટેની લગન હોય છે, ભાવના હોય છે, મારે કરવું છે, તો તમે બિલકુલ કરી શકો છો. અને એમાં તમને દાતાઓ પણ મદદરૂપ થતા હોય છે. બિલકુલ. તો આમાં તમને જે દાતાઓ છે, હા, એ તમે ઘણી વખત જોયું છે વોટ્સએપ ગ્રુપોમાં અને એવી રીતે તમે 1-1 રૂપિયાનો હિસાબ મૂકી દેતા હો છો. બિલકુલ. તો એનાથી દાતાઓનો તમારે કેવી રીતે વિશ્વાસ કેળવ્યો છે તમે? મૂળ વસ્તુ જે છે કે જે હું હિસાબ મૂકું છું તેનાથી લોકોને મારા પર ભરોસો આવ્યો છે કે ભાઈ અને મારે જ્યારે કોઈ પણ મિશન આપણે કરતા હોય છે, સામે જે વ્યક્તિ જેને આ જરૂર છે એના ખાતામાં જ આપણે પૈસા નખાય. પણ ઘણી વાર કેવું બનતું છે કે મારા નજીકના મિત્રો હોય તો મારા ખાતામાં નાખી દેતા હોય. એટલે છેલ્લે જ્યારે મિશન પૂરું થાય ત્યારે હું એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર કરતો, જે જરૂરિયાતવાળા, અને એનો હિસાબ મૂકી દેતો હોઉં છું. અચ્છા, એટલે ટોટલ ટ્રાન્સપરન્સી રાખવાની. હજુ હું તમને કહેવા માંગીશ, જો કે એક અમારા દાતા છે, બહુ યુવાન છે, 28-29 વર્ષનું યુવાન છે, અને હું અને મારા એક મિત્ર છે, અમે જમીન લેવલે જ્યારે વાડીના જે થરા સમૂહ લગ્ન થયા તેના તરત બાદ હું ત્યાં આગળ ગયો હતો ગીરમાં. અને એક બેનને દીકરીઓ જ છે, એના પતિ છે, વિધવા છે, એના ઘર માટે એની જરૂર હતી. એનું ઘર બિલકુલ નહોતું, બિલકુલ ખરાબ હતું એમ કહેવાનો મતલબ. તો એ દાતાએ ત્યાં આગળ અમને મોકલીને આખી ઘરનું બજેટ નક્કી કરાવ્યું કે કેટલામાં થાય એવું છે, અને મકાન આખું બની આવ્યું. અરે, એવા દાતાઓ છે જે એમ કહે છે કે આપણે કોઈ જગ્યાએ આપણે આવું નથી, મારું નામ બી જાહેર કરશો નહીં,
અને ફરી જ્યારે વર્ષ દાડો થયો 6 મહિના વર્ષ દાડો ને મકાન તૈયાર થઈ ગયું, એ દાતા સાથે અમે ગામમાં ગયા હતા અને ગામમાં જઈને ઘરનું મુહૂર્ત કર્યું. બરાબર. એવા પણ દાતાઓ છે જે ઘણીવાર મને ફોન કરવાથી, હવે એક દાતા એવા છે અમારે નીરુબેન ભરવાડ છે ભરૂચના, એ બહેનો લઈને આવી, વિધવા બહેનોને કીટની સહાય હતી. બરોબર છે. અમારા દાતા છે મનોજભાઈ ગમારા, મેં એમનો કોન્ટેક્ટ કર્યો. તૈયારીમાં એમને જે બહેનોને જરૂર હતી, ફીની પણ જરૂર હતી, એ પણ પૂરી કરી નાખી છે. અરે વાહ, મનોજભાઈ ગમારા જે બહુ સારા માણસો છે, જે એ કહેતા નથી તમે મારું નામ જાહેર કરો, પણ હું આજે બોલું છું. પેલા દાતાએ તો મને ના પાડી છે એટલે હું બોલી શકતો નથી. બરાબર. હા, ક્યાંક એમને બિલકુલ વિશ્વાસ હતો કે તમારા ઉપર કે દાતાઓનો, અને આ બધું કાર્ય જે થઈ રહ્યું છે એ દાતાઓને લીધે થાય છે, બાકી આપણી કોઈ તાકાત નથી. અને આના માટે ભગવાને ફક્ત મને નિમિત્ત બનાવ્યું છે અલ્પેશભાઈ. હા, 100%. બરાબર. અને એની સામે મને દાતાઓ પણ એટલા ભગવાને જ કરી આપે છે. બરાબર. તો આ વિશે તમે દાતાને શું કહેવા માંગશો? હું દાતાનો તો ખરેખર દિલથી ધન્યવાદ માનું છું કે હંમેશા ભગવાન તમારી ખૂબ પ્રગતિ કરાવે, અને કોઈ ગરીબ હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, અને તમે હંમેશા મદદરૂપ થજો. એક દાખલો હું તમને કહું કે અહીં 94 સાઈડનો હતો, અને બેનને બેસવું અને કર્મક્રિયા કરવાના પણ પૈસા નહોતા, અને એક દાતાએ મને મદદ કરી. બરોબર છે. એ બી એવા તો ઘણા કિસ્સા છે. તમે વાણિયાવળ નેસ જાઓ, ત્યાં આગળ તમે સાસણગીર જતા, આ બાજુ જુનાગઢથી જતા વાણિયાવળ નેસ આવો છે. બરોબર છે. ત્યાં આગળ એક વયોવૃદ્ધ કાકા હતા, જે એક બોરીના ઝાડ નીચે રોડ પર એક કંતાન ઉપર લગાવેલું હોય, અને નીચે સૂઈ રહેતા, પગ આખો કોવાઈ ગયો હતો. બરોબર છે. હવે એમાં મારા આકાશભાઈ છે, વેરાવળના આકાશભાઈ ચાવડા, અમારા દાતાજી ખરા, એમને આકાશભાઈને ત્યાં મોકલ્યા. અને એ કાકાને જે પગમાં પીડા હતી એનું ડ્રેસિંગ બેસિંગ કરાવ્યું, એને જે માથાના વાળ હતા એનું કટિંગ કરાવ્યું, બીજું બધું એને ડ્રેસિંગ કરાવ્યું, નવડાવ્યા ધોયા, એમને જે ખાવું હતું એ મંગાવ્યું. એ દાતાએ કહ્યું કે એમને જે ખાવું એ ખવડાવો. અલ્પેશભાઈ, એ માણસ ઘણા ટાઈમથી ત્યાં પીડાઈ રહ્યો હતો. તમે જગ્યાએ જાઓ, વાણિયાવળ જાઓ તો કોકદાર જોજો, નેસ છે રસ્તા પરનો દેવણીનો, ત્યાં આગળ એ માણસ બહાર બેસી રહેતા ખાટલાની. અને જે દિવસે એમને આજે એમને નવડાવ્યા, એમને ડ્રેસિંગ કરાવ્યું, એમને જે ખાવું હતું એ ખવડાવ્યું, કુદરત જુઓ તમે, એના બીજા દિવસે માણસ દેવ થઈ ગયો. અરે વિચારો તમે. આટલા માટે જે માણસ અટકી રહ્યો હતો, અને ધન્ય છે એ દાતાને કે એને આ બધું, અને એ દાતાએ પછી એની દરેક વિધિ પણ કરી છે, 12મા વિધિથી બધું એને કર્યું છે. એટલે ધન્ય છે એવા દાતા, એવા દાતાના યુવાન પાછો 29 વર્ષનો યુવાન છે, એનું નામ નથી લેવું મારે, પણ 29 વર્ષનો યુવાન છે. બહુ જ સરસ કહેવાય. હવે હેમરાજભાઈ, તમને આપણે જે કંઈ તમે કાર્ય કરી રહ્યા છો એમાં પરિવાર અને મિત્રોનો સાથ સહકાર કેવો રહે છે? પરિવારમાં તો કેવું છે કે આજે હું કાર્ય કરું છું, મને હંમેશા પરિવારનો સાથ સહકાર રહ્યો છે. મારા 2 દીકરા હોય કે મારા ઘરેથી હોય, મા બાપ તો છે નહીં હાલ, પણ એમને હંમેશા મને પ્રોત્સાહિત જ કર્યો છે. મિત્રોએ પણ પ્રોત્સાહિત કર્યો છે. એટલે ઘર પરિવારનો તો મને અને મિત્રોનો તો ખૂબ સહકાર છે આમાં. બરાબર છે. સરસ. હવે આમાં આપણે તમારા દીકરા હર્ષનું મેં હમણાં ક્યાંક વાંચ્યું હતું કે પોતે તમારા ચીંધેલા માર્ગ પર ચાલી રહ્યો છે, અને એ પોતે પણ ગૌ સેવા કરી રહ્યો છે. બિલકુલ બિલકુલ. જો અમારા ડાકોરમાં કોઈ ગાયને પ્રોબ્લેમ થયો હોય, જેમ કે એમાં તમે જોશો તો આમ કચ્છની અંદર વિનોદભાઈ ભુવાજી છે માધાપર, બરોબર, જે ગાય સેવા કરે છે. પછી આપણે ભાઈ પેલા હિન્દુ સેવા વાહિનીના અમારા એક ભાઈ છે ત્યાં આગળ, એ પણ આવી ગૌ સેવા કરે છે ત્યાં આગળ. બરાબર. અને એ રીતે જ અમારા હર્ષને બીજા ભાઈઓ છે, રાવજીભાઈ છે, મિતુલભાઈ છે, અને આખી ટીમ છે. બરાબર. જે કોઈ ગાયને તકલીફ થઈ હોય, ડાકોરની અંદર કોઈ વાગ્યું કર્યું હોય, તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય, એ લોકો પહોંચી જતા હોય છે, ત્યાં આગળ એની સેવા કરતા હોય છે. અને એ રીતે ઘણું એ લોકો કરે છે. હેમરાજભાઈ, હવે હર્ષની વાત થઈ ગઈ, તમારા ડિજિટલ પ્લેટફોર્મની વાત થઈ ગઈ, માલધારી પેજની શરૂઆતના પડકારો, અને મેં સાંભળવામાં આવ્યું હતું માલધારી પેજ એક વખત હેક થયું હતું. તો એ દરમિયાન બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હશે એવું હું સમજી શકું છું. બિલકુલ બિલકુલ. હવે માલધારી પેજ મારે એક વખત હેક થયું, મેં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી, અને જે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે ત્યાં જઈને પણ મેં ફરિયાદ આપી હતી. એટલે એ રિકવર થયું હતું એક વાર. ફરી પાછું એ જ હેકર જે હતો કે જે એડમિન હતો એને ફરીવાર એ કર્યું. ફરીવાર મેં સાયબરમાં ફરિયાદ આપી, અને જે ભારત સરકારની વેબસાઇટ હતી ત્યાં મેં કમ્પ્લેન કરી. એટલે હાલ અત્યારે માલધારી પેજ આપણા સંપૂર્ણ આપણી જોડે છે. અચ્છા, ઓકે. હવે
આમાં તમારા જીવનનો સૌથી વિકટ સમય ક્યારે રહેલો છે અને કેવી રીતના તમે એને પસાર કર્યો છે? વિકટ સમયની વાત કરું તો અલ્પેશભાઈ, હું 2008ની અંદર ઈરાક ગયો હતો. બરોબર છે. અને લગભગ 2 વર્ષ હું ત્યાં રહ્યો હતો. 2010માં લગભગ 6ઠો મહિનો હશે, 6ઠો 7મો મહિનો. બરોબર. એક તો હું સખત બીમાર થઈ ગયો હતો. મને ટ્યુબરક્લોસિસ થઈ ગયો હતો. એની સાથે મારો પાસપોર્ટ 12મા મહિનો પૂરો થતો હતો. અને પરિસ્થિતિ એવી થઈ કે હું 10મો 11મો મહિનો આવ્યો, મારે રિટર્ન બી થવાનું હતું. પણ હું પોતે જ્યારે રાત્રે સૂવું ને, મારે પાહુ ફેરવવું હોય ને, મારા 2 હાથ વડે મારા પગ લઈને આમ પાહુ ફેરવવું. મારું 78 કિલો વજનમાંથી 40 કિલો વજન થઈ ગયું. ઓ બાપ! મારાથી ચાલી બી ના શકાય એવી પરિસ્થિતિ મારી હતી તે વખતે. અને એ સમયે મારો પાસપોર્ટ એક્સપાયર થતો હતો. અને મેં પાસપોર્ટ મોકલી દીધો બગદાદ એમ્બેસીમાં. ઓકે. પરિસ્થિતિ એ થઈ કે મારો સમય પાસપોર્ટનો એક્સપાયર નજીક આવી ગયો. હું સખત બીમાર, મારે ઘેર આવવું હતું. પાસપોર્ટ મારો તૈયારીમાં બન્યો એવો નહોતો. તે વખતે મેં બગદાદ એમ્બેસી, આપણી ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો. મારે પરિસ્થિતિ આ છે, મારે ઇન્ડિયા જવું પડે એવું છે. તો કે તમે ચિંતા ના કરો, હું તમને પાસપોર્ટ એક્સપાયર થયું તમને એક પેપર બની આવીશ, જેથી પણ તમે પ્રવાસ કરીને ઇન્ડિયા જઈ શકશો. બરાબર. ત્યારબાદ મારો પાસપોર્ટ ત્યાંથી રિટર્ન આવ્યો, પણ સીધો બગદાદથી અલ અસદ જે કેમ્પમાં હું રહેતો હતો એની જગ્યાએ બહેરીન ગયો અને બહેરીનથી મારા પાસે આવ્યો. અને એ સમય હતો ને 2-4 દિવસ જ બાકી હતા. હું ત્યાંથી ટ્રાન્ઝિટ વિઝામાં ત્યાંથી હું બગદાદથી કુવેતથી ઇન્ડિયા આવ્યો. એ પછી મને એમ થયું કે મારા દેશમાં આવ્યો છું, હું સારો જેમ મને એમ જલ્લો સારો થઈ જઈશ. પણ પરિસ્થિતિ એટલી ગંભીર હતી. બરોબર છે. કે આ વસ્તુ મારે 2 વર્ષ બીમાર રહ્યો સખત. મારું વજન 40 કિલોની આસપાસ થઈ ગયું, ચલાય બી નહીં મારાથી. હવે મારે તો ભાઈ નહીં સગો, પણ મારા માસીનો દીકરો હતો સેન્ડી ભુવાજી. બરોબર. એ મને વિદ્યાનગર લઈ ગયો. ત્યાં મારા 2 માસી છે, એક મીનાબેન, હીરુબેન દેવ થઈ ગયા. એ લોકોએ મને આ દુઃખમાંથી ઊભો કર્યો. જે મારી પરિસ્થિતિ હતી એ મારા માટે દેવદૂત બનીને આવ્યા. હું પોતે હિંમત હારી ચૂક્યો હતો. બરોબર છે. અને મારો ભાઈ જે ખરો સેન્ડી ભુવાજી, એ મને લઈ 2 વર્ષ સુધી દવાખાનામાં ભર્યો, જે સગો ભાઈ બી ના કરે. અને મને આ દુઃખમાંથી ઉભાર્યો હતો. એટલે એ પરિસ્થિતિ બહુ ગંભીર હતી મારા જીવન માટે, મારા માટે. અને એ અહેસાન મારા ભાઈનું કે મારા માસીનું હું કોઈ ભૂલી ના શકું. 100% આપણા માટે જે દેવરૂપ થઈને આવ્યા હોય એમનું અહેસાન ક્યારે ના ભૂલાય. ઈસન કોઈ રહેતો સેન્ડી ભુવાજી, હું એના ત્યાં રહેતો હતો, નાનો હતો. હાલ વિદ્યાનગર રહે છે. 2 વર્ષ મને દવાખાના લઈને ફર્યો. મારું વજન જ ના વધે 2 વર્ષ સુધી. 2 વખત મને બાયોપ્સી કરી. બાયોપ્સીમાં રિપોર્ટમાં કંઈ આવે જ નહીં. જ્યારે મને બીજી વખત બાયોપ્સી કરી ત્યારે અંદર એર ગતિ રહી હતી. તે વખતે મારે પરિસ્થિતિ એ થઈ કે મને અહીં ઘડી આ લોકો અહીં કાણા પાડી એર બહાર કાઢી હતી. બરોબર. ભયંકર સમય. તમારા જીવનનો કહેવા જઈએ તો ઘણો બધો ખરાબ સમય બિલકુલ ખરાબ હતો અને જે નીકળી ગયો. હવે નીકળી ગયા પછી અત્યારે તમે સમાજ સેવા કરી રહ્યા. એટલે આ કદાચ કરવાનું હશે એટલે હા 100% કે ભગવાને ક્યાંક સારા કર્મો કરવાના હશે. બિલકુલ. આ સાથે જ આપણે આપણો પ્રોગ્રામ અહીંયા ખતમ કરીએ છીએ. જય દ્વારકાધીશ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. આપ સૌને જય દ્વારકાધીશ.